તો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર ઘણા લાંબા સમય પછી આપણે અંજીસ મેજિક કિચનમાં મળી રહ્યા છે. મિત્રો, આજે આપણે કેરીની સિઝન હમણાં ચાલે છે, તો એને રિલેટેડ રેસીપી હું તમારી સમક્ષ લઈને આવી છું. તો ચાલો જોઈએ. મિત્રો, આજે આપણે કાચી કેરી, ટામેટાં અને લસણની ચટણી બનાવવા જઈ રહ્યા છે અને એને તમે ફ્રીઝમાં અઠવાડિયાથી 10 દિવસ સુધી રાખીને ખાઈ શકો છો. તો ચાલો જોઈએ એની અંદર આપણને શું શું સામગ્રી જોઈશે. આની અંદર મેં અડધી કાચી ટોટાપુરી કેરી લીધી છે, એક નાનું ટામેટું લીધું છે, 5-6 સૂકું લસણની કળી લીધી છે, 2-4 લવિંગની લીધા છે, હળદર અડધી ટેબલ સ્પૂન, અડધીથી પોણી ટેબલ સ્પૂન મીઠું લીધું છે, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું લીધું છે, 1 ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે અને મિત્રો આની સાથે મેં 1-2 ટેબલ સ્પૂન જેટલું ખાંડ લીધી છે. હવે આ ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો. જો તમને તીખું અને ખાટો ટેસ્ટ ગમતો હોય તો તમે આની અંદર ખાંડ સ્કીપ કરી શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ગેસ પર મેં એક ફ્રાય પેન ગરમ કરવા મૂકી હતી. એની અંદર મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગ્રીસ કર્યું છે. હવે આપણું જે આ કેરી, લસણ, ટામેટું અને લવિંગ હતી એને આપણે આ રીતે થોડીવાર આની અંદર ચડવા દઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે ટામેટું, કેરી, લવિંગ અને લસણ આપણે થોડા ચડવા દીધા, તે આપણા રેડી થઈ ગયા છે. હવે મિત્રો, આને આપણે એક મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરવા માટે લઈ લઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આને મિક્સીમાં ગ્રાઇન્ડ કરવા માટે મેં લઈ લીધું છે. હવે એની અંદર આપણે જે મસાલા રેડી કર્યા હતા, હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું અને ખાંડ, હવે આપણે આ બધી સામગ્રીને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી આ કાચી કેરી, લસણ, ટામેટું અને બીજા ઘરના સ્પાઇસીસ એડ કરીને આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો મિત્રો, આજની આપણી આ રેસીપી રેડી છે. કાચી કેરી, ટામેટું અને સૂકું લસણની ચટણી. મિત્રો, તમે દાલ રાઈસ, પરાઠા, રોટી, ઇવન તમે નાચોસ સાથે પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હા મિત્રો, પ્લીઝ મારી ચેનલ અંજીસ મેજિક કિચનને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.